સમાચારની તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યાર સુધીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગત ચૂંટણીના નિયમો આ વર્ષે પણ ભાજપ લાગુ કરશે। ભાજપ ચૂંટણીમાં પોતાની જૂની નીતિને વળગી રહેશે, એટલે કે 3 ટર્મથી વધુ ચૂંટાઈને આવતા નેતાઓને ટિકિટ નહીં મળે। 60 વર્ષથી વધુ વય ધરાવતા વ્યક્તિને પણ ટિકિટ નહીં મળે। શહેર કે જિલ્લા સંગઠનમાં હોદ્દેદારને પણ ટિકિટ નહીં મળે અને નેતાઓના સગા સંબંધીઓને પણ ટિકિટ આપવામાં નહીં આવે। પરિવારના સંબંધીઓને પણ ટિકિટ નહીં આપવામાં આવે અને ગુનાહિત ઇતિહાસ હોય તેમને પણ ટિકિટ ભાજપ નહીં આપે તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીના ઉમેદવાર પસંદ કરવા માટેના નિયમો જાહેર કર્યા છે તેમાં જૂની નીતિને જ વળગી રહેવાની વાત છે। 3 ટર્મથી વધુ ચૂંટાઈને આવતા નેતાઓને આ વખતે ટિકિટ નથી મળવાની અને જો ઉંમર 60થી વધુ હશે તો પછી ટિકિટ નહીં જ મળે। વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। સીધા વાત કરીશું। રોનક, જે પ્રકારે નિયમો રાખવામાં આવ્યા છે તેમાં એક વાત ચોક્કસ છે કે પાર્ટી એ પ્રયત્ન કરી રહી છે કે બને એટલા યુવાઓ ઉમેદવાર હોય અને સાથે ગુનાહિત ઇતિહાસ ન હોય। અનેક બાબતોનું ધ્યાન રખાયું છે। બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ત્યારબાદથી જ ભારતીય જનતા પાર્ટીમાં જે ઉમેદવારો છે, જે ટિકિટ વાંચુકો છે, તે એક્શનમાં આવ્યા છે। છેલ્લા 3 દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। આ તમામ બાબતો વચ્ચે એક અસમંજસ પરિસ્થિતિ હતી કે આ વખતે પાર્ટી છે તે જે ટિકિટો વહેંચવામાં કયા પ્રકારના નિયમો છે તે માન્ય રાખશે। આ તમામ બાબતો વચ્ચે સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે થિયરી રિપીટ પરંતુ ઉમેદવાર નો રિપીટની જે ફોર્મ્યુલા છે તે નક્કી કરવામાં આવી છે। મોવડી મંડળ છે તે બેસીને નક્કી કરી ચૂક્યું છે કે અગાઉ જે પ્રકારે થિયરી નક્કી કરવામાં આવી હતી તે જ પ્રકારનો ફોર્મ્યુલા છે તે આ વખતે પણ અપનાવવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો અનેક વખત એવા આક્ષેપો લાગી ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્રિમિનલોને પણ જે મોકો છે તે આપવામાં આવશે, પરંતુ આ વખતે પણ એ નિશ્ચિત કરી દેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ ઉપર ક્રિમિનલ રેકોર્ડ હશે તો તેને ટિકિટ નહીં મળે। ન માત્ર એટલું પરંતુ સંગઠનમાં હોદ્દો ધરાવનાર અને તેના પરિવારજન માટે ટિકિટ માંગનાર વ્યક્તિને પણ ટિકિટ આપવામાં નહીં આવે અને તેનો સીધો મતલબ છે કે એક નવી કેડર છે તે ઊભી કરવામાં આવશે, નવા લોકોને મોકો છે તે આપવામાં આવશે। ન માત્ર એટલું પરંતુ ખૂબ જ અગત્યનો મુદ્દો 60 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નહીં મળે સ્થાન। પાછલી વખતે પણ આ જ પ્રકારના નિયમો છે તે નક્કી કરવામાં આવ્યા હતા અને આ વખતે આ જ નિયમોને આગળ ધપાવવામાં આવી રહ્યા છે। જે પ્રકારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તેમાં અનેક અસમંજસતા પરિસ્થિતિ છે તે જોવા મળી રહી હતી। પાછલા કેટલાય દિવસોથી જે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક ટિકિટ વાંચુકો છે આ જ પ્રકારના પ્રશ્નો છે તે કરી રહ્યા હતા અને તેના કારણે મોટી સંખ્યામાં ઉમેદવારો છે તે સેન્સ માટે પહોંચી પણ રહ્યા હતા, પરંતુ જે પ્રકારે હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે પાર્ટીની મોવડી મંડળે જે પોતાના નિર્ણયો છે તે સ્પષ્ટ કરી ચૂક્યા છે। એટલે રોનક, એક વાત અહીં સ્પષ્ટ એવી દેખાઈ રહી છે કે જે પ્રકારે આ નિયમોની વાત કરી રહ્યા છો તેનાથી ક્યાંક ને ક્યાંક પાર્ટીએ સીધી રીતે 30 થી 40% લોટ તો કટ કરી નાખ્યો, કારણ કે ટિકિટ તમામને જોઈતી હોય પરંતુ આ નિયમોમાં ન આવતા પણ 25-30% લોકો હશે એટલે સીધા એ બહાર થઈ ગયા। સ્વાભાવિક રીતે મોટા ભાગના લોકોના પત્તા કપાયા છે તેવું સ્પષ્ટપણે કહી શકાય, કેમ કે જે પ્રકારે સેલ્સ પ્રક્રિયામાં આપણે પણ જોઈ રહ્યા છે કે જે ચાલુ કોર્પોરેટરો છે તે તમામ લોકો દાવેદારી નોંધાવી રહ્યા છે। નવા લોકોને મોકો મળે કે ન મળે તે એક મોટો પ્રશ્નાર્થ છે। 60 વર્ષથી ઉપરના લોકો પણ અનેક લોકો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે। તેના માટે એક સ્પષ્ટ મેસેજ છે કે અત્યાર સુધી જે નિયમો ઘડવામાં આવ્યા છે તે જ નિયમોને હવે કન્ટિન્યુ કરવામાં આવશે અને મોટા ભાગના લોકો છે તેમના પત્તા કપાઈને નવા ચહેરાઓને સ્થાન ભારતીય જનતા પાર્ટી આપશે એ વાત નક્કી છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે તેમાં 3 ટર્મથી વધારે કોઈને ટિકિટ નહીં મળે, એ સિવાય 60થી ઉપરના કોઈને નહીં મળે। ગુનાહિત ઇતિહાસ હશે તો પણ ટિકિટ નહીં મળે, એટલે સ્વાભાવિક છે કે મોટાભાગના લોકોને સીધા જ ઉમેદવારી કરતા કટ કરવામાં આવ્યા છે અને એ પ્રકારના નિયમો ઘડવામાં આવ્યા છે।